કરે એ કામ કરે મારા આવું તો ખરું તમે નથી લઈ એ ખોટું બોલ માં ખા તારી માન ના હમ કામ આવી માં કઈ વધારે થોડી છે મારી માં નાખો અહીં 92 લાખ માળોનો ધણી બેઠો તો કેમ છે પટેલ મજામાં હે હાથ ગામનો તો વાહન નીકળે રોજા કરીએ હાથ ગામના વાહન નીકળે ને મજામાં શું નામ છે તારું હા કમલેશ ભાવ ભજીયા ખાવા છે અત્યારે તમે વાત નહીં માનો 6 વર્ષનું વેઇટિંગ છે પૂનમના દિવસે વેઇટિંગ છે અહીંયા રજા ચડાવી હોય તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે તો લોકો મજામાં જશો પહેલાં તો બધાને જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દઈને નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા ને આજે જવાનું છે વેલણ પૂનમ ભરવા માતાજીની પૂનમ ભરવા જાવ એ આ તમારાથી બહુ પડકીને બે રમીમાં જય દ્વારકાધીશ હાલો આશીર્વાદ હા મારો દાદો જોઈ લે હા જોઈ લે કામ કરેલા એ કામ કરે એ કામ કરે મારા દીકરા કામ કરે હાલ આવું બોલા અંશુ આવું જોઈ લે એ બાપા હું જાઉં હો હાલો હવે ઈ નો હાલે પણ હાલ માં હું જાઉં હાલો હા આજે હવારના પોરમાં થોડાક સાટા પડ્યા હતા ભાઈ અમારા મોટા પપ્પાનું મકાન છે ને અન્નુબેનનું છે આ બધી અત્યારે જો માંડવ્યું ભરે છે જય દ્વારકાધીશ હિરાણી કેમ છો મજામાં ને આવું છે આવું તો ખરું તમે નથી લઈ એ ખોટું બોલ માં ખા તારી માન ના હમ કામ આવી માં કઈ વધારે થોડી છે મારી માં નાખો કામ તો યાર તું દર વખતે મને શું કે ઓલો શું કહેવાય ઘોડી નારિયેળ મને શું બનાવે તું મને જ બનાવું ને હું થોડી બનાવું ક્યાં ઓલી બેબી હાલો માતાજીઓ એને બેન પીસો ફેરવવાનો છે હો ભાઈ અહીંયા હું ખબર નથી પડતી હો ભાઈ પેન કે પીસો ફેરવવાનો અહીંયા કાકડા મતરે તો બેને મતરાવી દે અને ગાડી કમ્પ્લીટ થઈ ગઈ સાફ કરી નાખી કોટિંગ થઈ ગયું ને પછીથી ગાડીની ચમક છે ને ભાઈ વધી ગઈ ખાલી પાણીનો ફુવારો બુવાર આમ ખાલી આમ નોર્મલ ઓલું કરો ને ક્યાં ઓલું થઈ જાય ને હવે ભરતભાઈ પણ આવે છે ભરતભાઈનો છોકરો આવે છે અને કમલેશ ભાવ આવે છે તો હે હું કે એ તો કોઈ ગધડીનો પાણીનો ટાંકો ખાલી કરી નાખશે આખો બોલ હાર હાલ તમે જાય હાલો જય દ્વારકાધીશ બેનો આને છે ને ગળામાં કાકડા થઈ ગયા તો એને છે ને મતરાવાના છે હાલો તો હાલો હા રેડી હાલો જય માતાજી રેડી ભાઈ કમ્પ્લેટ ને ભાઈ બધા ફેમિલી છે ને એમ કહેતા હતા કે પટેલને મળાવવા જો આ 92 લાખ માળવાનો ધણી અમારા ગામની એક જ છે ત્યાં 35 વીઘાની જમીન અને અહીં 92 લાખ માળવાનો ધણી બેઠો હતો કેમ છે પટેલ મજામાં હે હાથ ગામનો તો વાહન નીકળે રોજા કરીએ હાથ ગામના વાહન નીકળે ને પટેલ એમ કે માંથી ભાઈ હાથ ગામના હેડેથી વાહન નીકળે અને ભાઈ અહીં જો આ દેશી ટાઈપ પટેલના બધી આમ તમે જોઈ ને બેઠક તમે જો હે છે ને બાકી જાણે કે દરબારી ડાયરો બેઠો એવું લાગે કેમ છે ટીડા કરશન હે હાલે ને ક્યાં જવું આપણે હવે ક્યાં જવું દરિયે જવું કે માતાજી જવું પાણીમાં હારું ને જાવું ને પાછું પ્લેનમાં તમને બધીને બહુ લાલ આવી છે પટેલ પાછી કઈક ટ્રીપ કરાવીએ જય દ્વારકાધીશ ભરતભાઈ તે 9 વાગ્યાનું કીધું તું ને અત્યારે 9:30 થઈ ગયા એટલે તું જોજે હાલો રેડી બેનો હાલો ભાઈ તો હવે હાલે બેહો હાલો પીર બાપાના દર્શન કરી લીધા ને બે બેનોને છે ને આપણે કાકડા મતરાવ્યા કાકડા છે ને અહીં થતા અને બહુ દુઃખી છે અને ભાઈ અહીં વર્ષોથી છે હા હરસ મસાને બેયની 100% રિઝલ્ટ મળી એમ શું કે મજા આવે ને કઈ વાંધો ને હાલો તો હવે સીધા આપણે જય માતાજી જય માં હોડો ઓ કમલેશ ભાવ કેસા હે કમલેશ ભાવ બી આયા હે કમલેશ ભાવ દર પૂનમે હે ને પબ્લિક વધતી જાય છે કમલેશ ભાવ શું કહેવા માંગે બે શબ્દ ભરતભાઈ દર પૂનમે પબ્લિક વધે એનું કારણ શું વધે ને એમાં આજે પાછો રવિવાર છે એટલે થોડુંક વધારે આજે તું શું કહેવા માંગે હે તું શું કહેવા માંગે આનો તો કાકડો બેયને મટકાયો ને તો કઈ ભેગો નહીં થાય બોલી નહીં શક્યા ઓહો પુંજા કાકા કેમ છો આ યાર આ બધી વ્યસન મુક્ત થાવ તમે આ બધી ક્યાં તમે ચાલુ કર્યું યાર પણ ગરમી થાય એટલે આ બધી ખાવાની વસ્તુ ન ખાવ તો સારું છે યાર હાલો હવે અમે પેલા દર્શન કરી લઈએ માતાજીના દર્શન થઈ ગયા છે ને આપણા સબસ્ક્રાઈબર મળી ગયા કેમ છે ભાઈ મજામાં કયું ગામ તમારું લોઢવા તમારું તમે બધા વિડીયો જોવો છો
અહીંયા આપણી છે ને એક ક્યુટ સબસ્ક્રાઈબર છે, એ આપણા વિડીયો જોઈ છે. જો અહીંયા વાત કહું, મજામાં? શું નામ છે તારું? હે? રિયાન્સી. ક્યાંથી આવે છે? કયું ગામ છે તારું? હે? કયું ગામ? વાવરી જ આવે. વાહ ભાઈ વાહ. હાલો જમી લીધું? પ્રસાદ લઈ લીધો? હાલો બરોબર, પ્રસાદ લઈ લે. હું હવે હા કમલેશ ભાવ ભજીયા ખાવા છે. ભજી ઉપાડ્યું કમલેશ ભાવે પેલા. હો ભરતભાઈ મજામાં? આપણે ભાઈ છે ને 1000 બધું લઈને આવી ગયા. નથી વાંધો આવતો ને કાકડામાં? હે બેન તમને? બે બેનું નાચ આવ્યું ને આ ભરતભાઈનો છોકરો જે કોઈના બાપનું ન માને યા હે કમલેશ ભાવ. બસ હવે આગળ કઈ ન બોલ, ચાલો પેલા જમી લો. ખાઈને ઘેન સેડ્યું. હે ટીડો છે ને જોયા મારો દાદો. કમલેશ ભાવ ઘેન સેડ્યું કે ખાઈ લીધા પછી છે ને બે દેખે. હા ભાઈ તો રાતે અમદાવાદ ગયો તો, અમદાવાદ થી આવ્યો એ 2:30 કેટલા કે 3 વાગે આવ્યો ને, 3 વાગે આવ્યો ને હવાના પ્રો વેલો ઉપર લીધો. મેં કીધું હાલો ભાઈ હવે છે ને સીધા વહી જઈએ આપણે ભાલકા. ભાલકા તીર્થની ધજા ચડી ગઈ ભાઈ. હા ને ભાલકા જે ધજા ચડાવે ને, વાસ્તે ગાસ્તે ધજા ચડાવે ને, પબ્લિક તમે જો ગાઈસ ધૂમ તડકો છે. આ બેનને ફૂલ તડકો લાગે છે, આ બેનને પણ ફૂલ તડકો લાગે. આને તમારે તેડવો પડે. મોઢા જ ધાવણો છે, મોઢા મંગુસ્ટ નાખીને ઓલું કરે. તો શું કરશું? ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી લીધે છે ને જ્યારે હું પૂનમ ભરવા આવું ને ત્યારે મારા મગજની અંદર એક પ્રશ્ન વારંવાર ઉદ્ભવતો હોય કે ધજા દર મહિને ચડે છે, અહીંયા કથાનું પણ આયોજન હોય છે, આ સાઈડ પ્રસાદીનું પણ ભોજન હોય છે, અહીંયા હજારોની સંખ્યામાં લોકો પ્રસાદી લેતા હોય. તો મારે એ પૂછવું છે અહીં સમિતિના જે ગ્રુપના મેમ્બર છે એને પૂછીએ કે ભાઈ ધજા કઈ રીતના ચડાવે, પ્લસ કથા છે એનું આયોજન શું છે, અને બાકી આપણે જમણવાર છે તો એમાં 18 વરણ આવી શકે કે આહિર સમાજ જ કોઈ આવી શકે, તો એ આપણે પૂછીએ. શું નામ ભાઈ તમારું? સંજયભાઈ વાળા. સંજયભાઈ, મારે એ પૂછવું છે કે દર પૂનમે અહીંયા સત્યનારાયણ ભગવાનની કથા હોય? હા, દર પૂનમે સત્યનારાયણ ભગવાનની કથા થાય છે. ઓકે. આહિર સમાજનું આખું આયોજન હોય છે. ઓકે. અને 18 વર્ષના લોકો આમાં આવે છે. બરાબર. સાથે ધ્વજારોહણ જેનો વારો આવ્યો હોય, ઓકે, એને ધજા ચડાવવાની હોય છે. ધજા તો હું એક આખા વર્ષમાં બુક થઈ જતી હોય કે આખું વર્ષ? અત્યારે તમે વાત નહીં માનો, 6 વર્ષનું વેઇટિંગ છે. પૂનમના દિવસે ધજા ચડાવવી હોય તો 6 વર્ષે તમારો વારો આવે છે અત્યારે. અને દર પૂનમે એક સાથે 8 યજમાનો આમાં પૂજા કરે અને ધજા ચડાવે છે. સાથે બધા લોકો પ્રસાદ લે છે. તમે જોઈ શકો કે ભગવાનની જે ધજા ચડે ને, વાસ્તે ગાસ્તે ઢોલ શરણાઈને ઓલે બધા લોકો ધજા ચડાવે છે. ને અહીંયા જે પ્રસાદીનું આયોજન છે સંજયભાઈ, એમાં શું છે? મતલબ કે 18 વરણ ના આવી શકે કે આપણે સમાજના હોય, એમાં કઈ રીતના હોય? આ આયોજન આહિર સમાજ પૂર્ણિમા સમિતિનું છે, એટલે કે આહિર સમાજનું, સમસ્ત આહિર સમાજનું આયોજન છે. અને 18 વરણના લોકો અહીંયા પ્રસાદ લે છે. ઓકે, મતલબ કે 18 વરણના લોકો અહીંયા આવી શકે. આપણા મગજની અંદર એક મારે બહુ સવાલ થતો હતો ઘણા વર્ષોથી કે ભાઈ કઈ રીતના હશે. તો આઈ હોપ કે તમને બધા પ્રશ્નોનો જવાબ મળી ગયો છે. ચલ કમલેશ ભાવ, રહી જિંદગી તો ફિર મુલાકાત હોગી વરના દુઆઓ में याद रखना. રસ પીવડાવો તારે? હે રસ પીવડાવે છે કે? ઓકે, રસ પીવો કે? રસ પીવો ને? એ થોડાક ના પડે. રસ પીવો કે? તારે તો પીવો જોઈએ ને હાડા. કઈ ઘટીની વેલ થઈ ગઈ ભાઈ, કારણ કે વેલ ચાની છે? મારા પપ્પાની છે. હા, એટલે તો પછી કઈ ઘટીની એવી જ થાય ને. તો આજે રવિવાર પણ છે, હું ઘરે છું, તો જમવાનું શું બનાવવાના? જમવાનું તમને ખાવું હોય એ બનાવી દઈ. બીજું શું બનાવવાનું? તમને ખાવું હોય એ બનાવી દઈ. આજ તમારે કરવું એ કરો, હું ખાઉં આજે પહેલી વાર. એવું છે? હા. તો એમ કરીએ, અમને ખાવું હોય નહીં કરી નાખો. ને ભાઈ છે ને થાકી જતા ફૂલ, કારણ કે તડકો એવડો હતો ને એટલે સીધા આવીને હુઈ જ જતા. તો હવે આ વિડીયોને અહીં એન્ડ કરીએ. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મગર, રાધે રાધે ભાઈ.